તો સુરતના પુણા ગામ ખાતે ચાલતા કુખ્યાત જીતુ રાવણના વરલી મટકા અડ્ડા પર પીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો પુણા ગામના ભૈયાનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડ્યા હતા। ત્યારે દરોડા પાડી જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। ત્યારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુંબઈથી નીકળતા મિલન ટાઈમ સહિતના અન્ય બજારના આંકડાઓ પર મોટા પાયે અહીં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો। ત્યારે પીસીબીએ દરોડા દરમિયાન ભરત રાવળ, વિલાસ ચૌધરી અને રાજેશ પાટીલ સહિત એક મહિલાની પણ ધરપકડ કરી છે। તો દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કેલ્ક્યુલેટર, આંકડાઓ લખેલી ચિઠ્ઠીઓ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 60,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે આંકડા લેનાર નામચીન બુકી જીતુ રાવળ, હિતેશ રાવળ અને અન્ય કેટલાક ગ્રાહકો હજુ પણ પોલીસ પકડથી દૂર રહ્યા છે। જો કે પોલીસે પણ તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે ચોંકાવનારી વાત એ છે કે પીસીબીએ પર્દાફાશ કરેલા જીતુ રાવળના જુગારધામમાં ક્રાઇમ બ્રાન્ચના લાલા રબારીની ભૂમિકા અંગે ચર્ચાઓ છેડાઈ ગઈ છે। ત્યારે થોડા મહિના અગાઉ સ્ટેટ વિજિલન્સ દ્વારા જીતુ રાવળ સામે કેસ કરવામાં આવ્યો હોવા છતાં ફરી એકવાર જુગારધામ ધમધમતું શરૂ થવું એને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તો પડદા પાછળ રહી પુણા વિસ્તારનું તંત્ર સંભાળતા લાલા રબારીના જીતુ રાવળ પર આશીર્વાદ હોવાની ચર્ચા પણ શહેરમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે હાલ પીસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે।